Good morning, students. Good morning. Standard 4th subject ગુજરાતી ચેપ્ટર 8 ઘર ઘર કી કહાની, જેમાં આજે આપણા બાળકો પ્રોજેક્ટ દ્વારા વિવિધ ઘરો વિશે માહિતી આપશે. Good morning. Standard 4th subject ગુજરાતી. હું આજે રાફડા વિશે પ્રોજેક્ટ બનાવ્યો છે. કીડી મકોડા અને ઉદય જેવા જંતુઓ રાફડા બનાવી રહે છે. રાફડા જમીનની નીચે અને ઉપર પણ હોય છે. રાફડા ગોળાકાર ભૂંગળીની આસપાસ થાય છે. એ ગોળાકાર ભૂંગળી પણ ઉદય જ બનાવે છે. રાફડામાં ઈંડા મૂકવા માટે અલગ વ્યવસ્થા હોય છે. રાફડામાં ઘરની જેમ ઓરડા અને કોઠી હોય છે. રાફડામાં લાખો ઉદય અને લાખો કીડીઓ રહે છે. થેન્ક યુ. આ છે ભૂંગા. મેં આજે ભૂંગા વિશે પ્રોજેક્ટ બનાવ્યો છે. ભૂંગા કચ્છ જિલ્લાની ઓળખ છે. ભૂંગા ગરમ માટી અને વાંસથી બનેલું હોય છે. ભૂંગાની અંદર એક જ રૂમ હોય છે. ભૂંગાની દિવાલો કાચી હોય છે. ભૂંગાની અંદર ઉનાળામાં ઠંડક અને શિયાળામાં હૂંફાળું વાતાવરણ હોય છે. થેન્ક યુ. મેં આજે ટ્રી હાઉસ વિશે પ્રોજેક્ટ કર્યું છે. ટ્રી હાઉસ જ્યાં બહુ વરસાદ પડે તેવા વિસ્તારમાં લોકો ઝાડ ઉપર મકાન બાંધીને રહે છે. ટ્રી હાઉસ લાકડાનું બનેલું હોય છે. ટ્રી હાઉસમાં આપણે ઘરની જેમ રસોડું, ઓરડા જેવી વ્યવસ્થા હોય છે. ટ્રી હાઉસ ખૂબ જ ઓછી જગ્યાએ હોય છે. ટ્રી હાઉસ મને ખૂબ જ ગમે છે. થેન્ક યુ. મેં આજે ઘર વિશે પ્રોજેક્ટ બનાવેલું છે. હું ઘરમાં રહું છું. મારું ઘર સુરત કામરેજમાં આવેલું છે. મારું ઘર ખૂબ જ મોટું અને સુંદર છે. મારું ઘર 2 માળનું છે. મારું ઘરમાં 2 બેડરૂમ, 1 કિચન અને 1 હોલ છે. મારું ઘરના કિચનમાં ફ્રીજ, ઓવન અને મિક્સર જેવું સાધન છે. મને મારું ઘર બહુ ગમે છે. થેન્ક યુ.